સમાચાર ઉનાથી ઉનાના દરિયા કિનારે બેફામ રેતી ખનનના સમાચાર પ્રાપ્ત થયા છે। પોલીસ અને ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। રાજપૂત રાજપરા કાળાપડ ગામ નજીક દરિયાકાંઠે રેતીનું બેફામ ખનન ચાલી રહ્યું છે। રોજ 50 થી 60 ટ્રેક્ટર સીઆરઝેડ વિસ્તારમાંથી રેતીની ચોરી થઈ રહી છે અને કાળાપડ ગામે ખનીજ માફિયાઓને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે। આ ઉપરાંત બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રેક્ટર ઉભા રાખતા થયા છે ટ્રાફિક। પૂર ઝડપે ચાલતા ટ્રેક્ટર લોકોને રાતે પણ નથી લેવા દેતા શાંતિ અને સાથે જ કાળાપડ ગામના લોકો ખનીજ માફિયાઓની દાદાગીરીથી ત્રસ્ત થયા છે। ગામ લોકોએ રેતી ચોરી બંધ કરાવી કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાકેશ, ગામ લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે, વહેલી તકે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, શું વધુ વિગતો? જી એની ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉના તાલુકાના દરિયા કિનારેથી મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું છે અને આ અંગે તંત્ર, પોલીસ અને જે રેવન્યુ વિભાગ છે એ પણ મૌન છે। એની મિલીભગતથી જ આ થતું હોય એવું તેવું લાગી રહ્યું છે। કાળાપણ, દાંડી અને સિમર ગામના દરિયા કિનારેથી તેમજ આ સિવાય અન્ય નદીઓમાંથી પણ રેતીનું બેફામ ખનન થાય છે આ વિસ્તારમાં। છતાં તંત્ર એક બે ટ્રેક્ટરો ક્યારેક પકડી અને માત્ર સબ સલામતના દાવા કરતું હોય છે, ત્યારે કાળાપણ ગામના લોકો છે તે દિવસ રાત ટ્રેક્ટરોના ચાલવાથી હેરાન પરેશાન થઈ રહ્યું છે અને આ લોકો ટ્રેક્ટરો છે તે બસ સ્ટેશન વિભાગમાં ઉભા રાખીને પણ ટ્રાફિકની સમસ્યા ઉભી કરે છે, જેથી ગામજનોએ માંગ કરી છે કે આ રેતી ખનન બંધ થવું જોઈએ। જી રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ।